પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામની વસ્તી આશરે 5000ની આસપાસ હોવા સાથે આ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે। આ ગામના ખેડા, ફળિયા, રબારી, ફળિયા સહિતના અન્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે। જરૂરિયાત મુજબનું પીવાનું પાણી ભરવા માટે મહિલાઓ સાથે ઉનાળુ વેકેશન હોવાથી બાળકો પણ હેડપંપ ખાતે જતા હોય છે। પાણીની સમસ્યાને લઈને ખાસ કરીને મહિલાઓ વધુ હેરાન પરેશાન અહીં જોવા મળવા સાથે અમુક હેડપંપમાં થોડી વાર પાણી બંધ થઈ જતું હોવાનું પણ મહિલાઓ પાસેથી જાણવા મળેલ છે। અહીંની મહિલાઓના જણાવ્યા અનુસાર પીવાના પાણીની સમસ્યા કેટલાક દિવસોથી હોવાની આ અંગે અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। અમારે પાણીની આટલી બધી ગામમાં તકલીફ છે કે વાત જ નહીં કરવાની। અમે પાણીવાળા તો સુકાઈ ગયા છે। અમારા છોકરા બી તરસે છે, અમારા ઢોર બી તરસે છે। પછી અમે પાણી ભરવા માટે ખેતરમાં જઈએ કૂવાએ તોય નથી લોકો ભરવા દેતા। પછી અમે છે તે પંપાએ પાણી ભરવા જઈએ તો બૈરા સાથે અમારે ઝઘડો થઈ જાય છે। હવે અમને પાણીની કઈ સહુલત આલો। પાણીનો પ્રશ્ન બહુ છે। પાણી ભરવા માટે દૂર દૂર જવું પડે છે અને બીજું કે મોટર વારંવાર ભરી જાય છે। હવે મોટર રિપેર કરવા માટે કોઈ ધ્યાન આપતું નથી અને બીજું કે મોટર અમારે જાતે રિપેરિંગ કરાવવી પડશે। પૈસા ફાળો નાખીને ગામ ફરિયાની અંદર ઉઘરાઈને રિપેરિંગ કરાવીએ છીએ અને સરપંચને તલાટી કોઈ ધ્યાન આપતા નથી। આ રબારી વાળા ફરી મામા તકલીફ ઘણી છે, એક વર્ષથી ઘણી છે, મોટર ભરી જાય છે અને અમારે તાપ લાગે છે, અમે પાણી ભરવા કઈ જઈએ। એક વર્ષથી આવું થાય છે અને મોટર ભરી જાય છે, 10 દાડા નહીં થતા, 5 દાડા નહીં થતા। અમારું ઢોર અમે હેરાન થઈ જાય, અમે તાપને હેરાન થઈ ગયા તો પાણી અમે ચક્કર આવે એવું થાય છે। અમે પાણી કઈ લાવીએ?